વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું શિયાળા માટે એક વસાણું. આજે હું તમને ગુંદરની પેદ બનાવતા શીખવાડવાની છું, જે દૂધમાંથી બને છે અને ગુંદર સાથે ડ્રાયફ્રૂટ અને સૂંઠ ગંઠોડા એ બધાનું આમાં કોમ્બિનેશન હોય છે. અને આનું ટેક્સચર આપણે જેવો દૂધનો હલવો ખાઈએ છીએ એવું હોય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતી હોય છે. તો ચાલો ગુંદરની પેદ કેવી રીતે બનાવી એ આપણે જોઈ લઈએ. તમને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. પેદ બનાવવા આપણને જોઈશે 500 ml ફૂલ ફેટ મિલ્ક, સૂકું ટોપરું જેને મેં છીણી લીધું છે. આ રીતનું જે સૂકું ટોપરું માર્કેટમાં મળે છે એને મેં છીણી લીધું છે. આ 50 ગ્રામ છે. સાકરને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધી છે. આ 100 ગ્રામ સાકરનો ભૂકો છે. બાવળિયા ગુંદરને પણ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનો છે. આ 50 ગ્રામ ગુંદરનો ભૂકો છે. મેં ડ્રાયફ્રૂટ લીધા છે, જેમાં છે અખરોટ, કાજુ, બદામ અને મગજતરીના બી. કાજુ બદામ 50-50 ગ્રામ છે અને અખરોટ અને મગજતરીના બી 25-25 ગ્રામ છે. 2 ટેબલસ્પૂન સૂંઠ પાવડર છે. 1.5 ટેબલસ્પૂન ગંઠોડા પાવડર છે. 1/2 ટેબલસ્પૂન ખસખસ, 1 ટીસ્પૂન ઇલાયચી જાયફળ અને સહેજ જાવંત્રી એડ કરી છે મેં. અને આના માટે 1.5 ટેબલસ્પૂન ઘી. બધી વસ્તુ મેં મિની વેટ સ્કેલથી માપીને લીધી છે. રેસીપીનું પરફેક્ટ રિઝલ્ટ જોઈતું હોય તો બધી વસ્તુ પરફેક્ટ માપમાં લેવી જરૂરી છે. મેં આ મિની વેટ સ્કેલની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી તમે એની લિંક મળી જશે તમને. મેં ઘી ગરમ કરવા મૂક્યું છે. ઘી એકદમ સરસ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે એમાં ગુંદર ફ્રાય કરી લઈશું. ગુંદરને પહેલાં ફ્રાય કરીને પછી ગ્રાઇન્ડ કરવો હોય તો પણ કરી શકાય. ઘણા લોકો દૂધમાં કાચો ગુંદર પણ એડ કરતા હોય છે. હું ઓલવેઝ આ રીતે ઘીમાં ફ્રાય કરીને જ યુઝ કરું છું. આપણે ગુંદરનો ભૂકો કરી લીધો છે એટલે એને તળાતા વધારે વાર નહીં લાગે. 3 થી 4 મિનિટમાં જે તળાઈ જશે. હવે આપણે આમાં જે દૂધ લીધું છે એ એડ કરી દઈશું. મેં દૂધને ગાળીને જ યુઝ કર્યું છે, મેં એને ગરમ નથી કર્યું. આ કાચું જ દૂધ છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરીને આને ઉકળવા દઈશું. આ ઉકળે ત્યાં સુધીમાં આપણે આનો અધકચરો ભૂકો કરી લઈએ. જેમ જેમ ગુંદર ઓગળતો જશે એમ દૂધ ફાટવા લાગશે. દર 2-3 મિનિટે એને હલાવતા રહેવાનું. તમે જોઈ શકો છો દૂધ ફાટવા લાગ્યું છે. હવે આપણે જે ગુંદર એડ કર્યો એ અરાઉન્ડ 90% જેવો ઓગળી જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું. અરાઉન્ડ 10 થી 15 મિનિટ જેવું થતું હોય છે ગુંદર ઓગળતા. હવે જે બાકીનો થોડો ગુંદર રહ્યો છે એ આ સાકર સાથે જ ઓગળી જશે. તો સૌથી પહેલાં હવે આમાં સાકર એડ કરવાની. સાકર એક સાથે નથી એડ કરી દેવાની. આપણે જે લીધી છે એમાંથી આપણે 3 ભાગ કરીને થોડી થોડી કરીને એડ કરીશું. જો એક સાથે સાકર એડ કરી દઈએ તો સાકરનું પાણી થઈ જાય અને જેમ પનીર અને પાણી છૂટું પડે એમ આમાં છૂટું પડવા લાગશે દૂધનું ફેટ. એટલે એવું ના થવું જોઈએ. એટલે સાકર થોડી થોડી કરીને એડ કરવાની, જેથી ફાઇનલી જે આપણને માવાનું જે રિઝલ્ટ મળે એ ખૂબ જ સરસ મળે. ફરીથી બીજી સાકર એડ કરી દો. ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ ટુ હાઈ રાખી છે. બાકીની વધેલી સાકર એડ કરી દઈએ. અને હવે આ સાકરનું પાણી પણ 90% જેટલું બળી જાય ત્યાં સુધી એને કૂક કરવાનું. ધીરે ધીરે આ થીક થવા લાગશે. તમે જોઈ શકો છો આટલું થીક થાય એ પછી બાકીની વસ્તુ એડ કરવાની. આ રીતનું એનું થિકનેસ રહેશે. હવે જે પણ મોઇશ્ચર છે એ આપણે બીજી વસ્તુ એડ કરીશું તો એના લીધે એબ્ઝોર્બ થતું જશે. સૌથી પહેલાં આમાં ટોપરું એડ કરવાનું. ગેસની ફ્લેમ અત્યારે સ્લો કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લો એને. ટોપરું સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી આમાં ડ્રાયફ્રૂટનો ભૂકો એડ કરવાનો. હવે ભૂકો એડ કરીએ આમાં. આ રીતે મેં અધકચરો ભૂકો કર્યો છે. તમારે ફાઇન પાવડર બનાવવો હોય તો પાવડર પણ બનાવી દેવાય. એને પણ મિક્સ કરી લો.
તમે જોઈ શકો છો કે ટોપરું અને ડ્રાયફ્રૂટનો ભૂક્કો આવ્યો એ પછી એ વધારે થીક થઈ ગયું છે. 2 મિનિટ એને મિક્સ કરી લઈશું. એટલે સાકરનું પાણી એટલું હોય ત્યારે જ તમારે બીજી વસ્તુ એડ કરવાની, જેથી વધારે થીક ના થઈ જાય. હવે બાકીની બધી વસ્તુ એડ કરી દઈએ. ખસખસ, સૂંઠ, ગંઠોડા અને ઇલાયચી, જાયફળ. તમારે વધારે તીખી પેચ જોઈતી હોય તો તમે સૂંઠ, ગંઠોડા વધારે પણ યુઝ કરી શકો છો. હવે આ બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આ ઠંડુ થાય એટલે હજુ થોડું થીક થાય. આ રીતનું એનું ગોળા જેવું ટેક્સચર આવી જશે. આ રીતની એની થિકનેસ છે. આઈ થિંક ફાડા લાપસીની જેવી હોય છે એ જ રીતની મેં થિકનેસ રાખી છે. ગેસ બંધ કરીને અને ઠંડુ થવા દઈએ. તો ઠંડી થઈ ગયા પછી પેજને મેં એક પ્લેટમાં લઈ લીધી છે. આમાં ખૂબ જ સરસ મિલ્કના માવાનું આ રીતનું સરસ ટેક્સચર આવી જાય છે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણી પેજ સર્વિંગ માટે રેડી છે. મેં એના ઉપર ગાર્નિશિંગ માટે પણ મગજતરીના બી, બદામ અને ખસખસ એડ કર્યું છે. આ પેજ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને તમે બાળકોને પણ આપશો તો એ લોકોને પણ આ હલવા જેવો આનો ટેસ્ટ હોય છે, એટલે ખાવાનું ખૂબ જ સરસ લાગે છે. અને આ પેજને તમે બહાર 4 થી 5 દિવસ સુધી અને ફ્રીઝમાં 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આ દૂધમાંથી બનેલી છે એટલે વધારે લાંબો ટાઈમે સારું ના રહે. અને મેં કીધું એ પ્રમાણે તમારે તીખી કરવી હોય તો વધારે સૂંઠ, ગંઠોડા એડ કરી શકાય. અને તમારા ઘરમાં જેવી સ્વીટનેસ ખવાતી હોય એ પ્રમાણે તમે સાકરની ક્વોન્ટિટી પણ પ્લસ માઇનસ કરી શકો છો. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ બીજા વિડીયો શીખવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.